સુરેન્દ્રનગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે, પરંતુ નાગરિકોની સમસ્યા ઠેરની ઠેર છે। મહાનગરપાલિકામાં છેલ્લા 3 મહિનાથી લગ્ન નોંધણીની કામગીરી બંધ પડી છે। લગ્ન નોંધણી કરવામાં આવતા યુગલો કચેરીના ધર્મના ધક્કા ખાઈને થાકી ગયા, પરંતુ લગ્ન નોંધણી નથી થતી। હાલ માત્ર જન્મ અને મરણની નોંધણી થઈ રહી છે। અધિકારી અને કર્મચારીની નિમણૂક ન થતા લગ્ન નોંધણીની કામગીરી અટકી છે। બહાર ગામથી આવતા અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે। અત્યારે પરિસ્થિતિ એવી છે કે લગભગ 500 અરજી પડી છે અને હાલમાં ડિજિટલ સહી સાહેબની જે થવી જોઈએ છે નહીં, એટલે અત્યારે જે કંઈ પોઝિશન છે એ લોકો જે બહાર ગામથી અને અહીંથી આવતા હોય, લગ્ન તો ઘણા ટાઈમ પહેલાં થયા હોય અને બહાર અત્યારે રહેતા હોય, તો બહાર રહેવાના કારણે એ લોકોને અત્યારે અહીં ભાડું ખર્ચીને આવે અને ઘણા ટાઈમથી બધાને ધક્કા ખવડાવે છે। અમને વારંવાર કહેવામાં આવે છે કે ભાઈ તમે આજ આવજો કાલ આવજો, એવી રીતના અમારે વારંવાર ધક્કા ખાવા પડે છે અને અમારે નોંધણીનું માટે અમારે ક્યાં જવું, અહીંયાથી અમને આ બીજી ઓફિસે મોકલે, ત્યાં જઈને અમે આવી એટલે અમારે વારંવાર એ ધક્કા જ ખાવાના રહે। એટલે